સાગબારાના કોટવાડિયા સમાજ દ્વારા તલસ્પર્શી મુદ્દાઓ સંદર્ભે રજૂઆત. તારીખ 22/8/2023 રોજ નામદાર નાયબ વન સંરક્ષક સાહેબ નર્મદા પાસે અમે કોટવાડિયા સમાજ જે આદિમ જૂથમાં આવે છે, કોટવાડિયા સમાજ, એમનો જે તલસ્પર્શી જે મુદ્દો છે એ મુદ્દો લઈને અમે જિલ્લા મથક પર આવ્યા છે. મુદ્દો અમારો એ છે કે જે વાંસ આધારિત કોટવાડિયા સમાજનું જે જીવન નિર્વાહ ચાલે છે એ વાંસની નર્મદા જિલ્લામાં ખાસ કરીને સાગબારા તાલુકાના દેવમોગરા રેન્જમાં વાંસની બિલકુલ અછત હોવાથી, વાંસ નહીવત હોવાથી, જેના કારણે સાગબારા તાલુકાના જે કોટવાડિયા વર્ગના જે લોકો છે એ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વિવિધ રેન્જોમાં જઈને વાંસ કાપીને લાવે છે અને પોતાનો જીવન નિર્વાહ પરિવારનું ગુજરાન ચલાવે છે. કેટલાક સમયથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાજપુર રેન્જના જે વનકર્મીઓ છે એમના દ્વારા સાગબારા તાલુકાના જે પણ કોટવાડિયા વર્ગના લોકો છે એમને અટકાવવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે તમે પાસ બતાવો, અમને પરમિટ લાવો, તમે નર્મદા જિલ્લાના છો, તમે સાગબારા તાલુકાના છો, તો તમે અમારા જિલ્લામાં કેવી રીતના તમે આવો છો અને વાંસ કાપીને લઈ જાઓ છો? તમે આરએફઓ સાગબારા પાસેથી લખાણ લઈને આવો કે કોઈ પણ પુરાવો લઈને આવો, એટલે તો જ અમે તમને વાજપુર રેન્જમાંથી વાંસ લઈ જવા દઈશું. હવે કોટવાડિયા સમાજનું જે લોકો છે સાયકલ પર 10-10 વાંસ લાવે છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે અને માથા પર ઉચકીને 10-10 વાંસ લાવે છે એ લોકો અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. માનનીય સરકારશ્રી દ્વારા આદિમ જૂથના લોકોને અને ખાસ કરીને કોટવાડિયા સમાજના લોકોને એમની રોજગારી પૂરી પાડવા માટે વિવિધ યોજના લાવવામાં આવી છે, પણ આ જે યોજનાનો અમલ જ નથી થતું. હાલમાં કોટવાડિયા સમાજને કોઈ જ સહાય આપવામાં આવતી નથી. જેટલી બી યોજના છે એ કાગળ પર જ બોલે છે. અમારી માનનીય શ્રી સરકારને વિનંતી છે કે જે કોટવાડિયા સમાજની જે સહાય આવે છે એ સહાય જાય ક્યાંથી અને શું શું સહાયો છે એમના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને આખા ગુજરાતમાં જે પણ કોટવાડિયા સમાજના લોકો છે, જે પણ કોટવાડિયા સમાજની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો ખરેખર જે લાભાર્થી છે એ લાભાર્થી સુધી ગ્રાન્ટ પહોંચાડવામાં આવે તો જ માનનીય સરકારનો જે વિકાસલક્ષી કામગીરી છે તે વિકાસલક્ષી કામગીરી લેખે ગણાશે. અન્યથા આ જેટલી પણ આપણી યોજનાઓ છે, વિકાસલક્ષી, જનલક્ષી યોજનાઓ લાવીએ છે એ નિરર્થક છે, એ અર્થહીન છે, એનો કોઈ મતલબ જ નથી. જે પણ પ્રતિનિધિ છે, વહીવટી તંત્ર છે, આવા જે કચડાયેલા, દબાયેલા, પીડિત, શોષિત જે વર્ગ છે એમના સુધી આ જે વિકાસલક્ષી યોજનાઓ, જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવામાં આવે એ જ અમારો લોકસંઘર્ષ સમિતિનો મુખ્ય ધ્યેય છે અને એમના પર જ અમે આ વસ્તુ પર જ અમે કામગીરી કરી રહ્યા છીએ.